ચાલો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે ગઈકાલે ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો એની શરૂઆત છે એ કરી હતી. પી વિભાગના તત્વોની અંદર આપણે ગઈકાલે વિભાગ એમાં પ્રશ્ન નંબર 1 એટલે કે સમૂહ નંબર 15 ના તત્વો જે છે એના વિશેની પ્રાથમિક માહિતી છે એ લીધી હતી. પ્રાથમિક માહિતીની અંદર સમૂહ 15 માં કયા કયા તત્વો આવે છે એના વિશે છે એ આપણે સમજૂતી મેળવી હતી. ત્યાર પછી સમૂહ નંબર 15 ના તત્વોની ઇલેક્ટ્રોનીય રચના, પરમાણુય આણ્વીય ત્રિજ્યા, આયનીકરણ, એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા એના વિશે આપણે સમજૂતી મેળવી હતી. ત્યાર પછી 15મા સમૂહના તત્વોના પરમાણુય અને ભૌતિક ગુણધર્મો છે એના વિશે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે ત્યાંથી આગળ પ્રશ્ન નંબર 3 ઉપર એટલે કે સમૂહ નંબર 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માં વલણો છે એ સમજવાનો પ્રયત્ન કરશું. સમૂહ નંબર 15 ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. ઓક્સિડેશન અવસ્થા એટલે તમને ખ્યાલ છે કે ભાઈ ઓક્સિડેશન અવસ્થા એટલે તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ અથવા મેળવવાની વૃત્તિ અને બંધ બનાવવાની કેપેસિટી. બરાબર. પ્રતિક્રિયાત્મકતા એટલે પ્રક્રિયા કરવાની ક્ષમતા. રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા મીન્સ કે રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા. તો સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3, +3 અને +5 છે. કદ અને ધાત્વિક લક્ષણ વધવાની કારણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત કરવાની વૃત્તિમાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો આવર્ત કોષ્ટક અહીંયા આગળ તમારી સામે છે. આવર્ત કોષ્ટકની અંદર છે તમે જુઓ તો તમને કીધું કે ભાઈ સમૂહ નંબર 15 ના જે તત્વો છે એની સામાન્ય ઓક્સિડેશન અવસ્થાઓ કઈ છે? -3, +3 અને +5. મીન્સ કે આ 15 ના તત્વો છે એ -3, +3 અને +5 ઓક્સિડેશન અવસ્થાઓ છે એ ધરાવે છે. આ ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવવું એટલે શું? તો કે ભાઈ નાઇટ્રોજન છે એના કુદરતની અંદર એવા સંયોજનો મળી આવે છે કે જેમાં નાઇટ્રોજન છે એનું ઓક્સિડેશન -3 હોય, કાં તો +3 હોય, કાં તો +5 હોય એમ. બરાબર. તો કોઈ પણ સંયોજનો બનતા હોય, ફોર એક્ઝામ્પલ છે તમે લઈ લો નાઇટ્રોજનનો ઓક્સાઇડ એમ. આમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગોતવી હોય તો આપણે શું કરીએ? પેલી સિમ્પલ રીત આપણે વાપરીએ છીએ કે x નાઇટ્રોજન છે એના માટે x વાપરીએ. જે તત્વોની ઓક્સિડેશન અવસ્થા શોધવાની છે એના માટે x મૂકીએ, બાકીના તત્વોની ઓક્સિડેશન અવસ્થા લખીએ, ઉપર વીજભાર ન હોય તો 0 કરીએ તો x 2 એમ. તો નાઇટ્રોજનના જે સંયોજનો છે અહીંયા આગળ એમાં મોટા ભાગે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટિમની, બિસ્મથ આ બધા તત્વો છે એ મોટા ભાગે કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? -3, +3 અને +5. મીન્સ કે આ 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો છે એ કુદરતમાંથી વિશેષ પ્રમાણમાં મળી આવે છે. એનો મતલબ એવો નહીં કે બીજી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો ન બનતા હોય આ તત્વોના. બીજી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો પણ બનતા હોય, પણ એ ઓછા પ્રમાણમાં બનતા હોય. જ્યારે આવડી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવતા સંયોજનો છે એ વધુ પ્રમાણમાં છે એ બનતા હોય છે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાનું વલણ ઘટતું જાય. મીન્સ કે ભાઈ આ નીચેના તત્વો છે એની અંદર તમે વિચારો તો આ નીચેના તત્વો છે એ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોય એવા સંયોજનો છે એ કુદરતની અંદર બહુ વિશેષ રીતે મળતા નથી. તો -3 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો આ તત્વો છે એ સરળતાથી નથી બનાવતા એમ. બરાબર. દાખલા તરીકે આપણે ઓક્સિજનની વાત કરીએ, હું તમને સમજાવું તો ખાલી. તો ઓક્સિજન છે ને એ -2, -1 અને 0.5 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકે. પણ કુદરતની અંદર મોટા ભાગના સંયોજનો છે એ ઓક્સિજનના કયા બને છે? -2 વાળા. એટલે એ ઓક્સિજનની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કહેવાય.
બાકી બધી ઓક્સિડેશન અવસ્થા છે જ -1 0.5 આવડિયા ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો પણ કુદરતની અંદર બને છે, પણ આ સંયોજનો છે એ કેવા પ્રમાણમાં બને છે તો કે ભાઈ ઓછા પ્રમાણમાં બનતા હોય છે. તો આ રીતે આપણે આ ઘટના છે અને શું કરી શકીએ, સમજી શકીએ છીએ. વાસ્તવમાં આ સમૂહનો છેલ્લો સભ્ય બિસ્મથ ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા વાળું કોઈ સંયોજન બનાવે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. બિસ્મથનું એકમાત્ર અતિ લાક્ષણિક સંયોજન BiF5 છે. તો સમૂહમાં ઉપરથી નીચે આવો એમ મેં તમને વાત કરી એમ -3 ઓક્સિડેશન અવસ્થાનું વલણ ઘટતું જાય. તો તમને આપ્યું જ છે કે ભાઈ અહીંયા આગળ સમૂહનું છેલ્લું તત્વ આવડું આ બિસ્મથ આપણે વિચારીએ તો બિસ્મથ છે એના -3 ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન ભાગ્યે જ તમને જોવા મળે. ઇન ધ સેન્સ કે -3 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો બનતા જ નથી પછી એમ. એટલે સમૂહમાં ઉપરથી નીચે આવતા -3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે એમ કહેવાય. જ્યારે +5 ઓક્સિડેશન અવસ્થા વાળો બિસ્મથનું એક જ સંયોજન જોવા મળે છે BiF5, બરાબર. તો આમાં બિસ્મથ છે એની ઓક્સિડેશન અવસ્થા તમે કાઉન્ટ કરો તો એ કેટલી આવશે, 5 આવશે, બરાબર. તો એ બિસ્મથનું એકમાત્ર એવું સંયોજન છે કે જેમાં બિસ્મથની +5 ઓક્સિડેશન અવસ્થા છે. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે અને +3 અવસ્થાની સ્થાયીતા વધે. ઇન ધ સેન્સ કે સમૂહમાં ઉપરથી નીચે આવો એમ +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાઓ ઘટે છે, જ્યારે +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે, જ્યારે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા છે એ શું થાય છે, વધે છે. મીન્સ કે પછી ઉપરથી નીચે આવતા મોટાભાગે જે સંયોજનો છે એ સંયોજનો કઈ ઓક્સિડેશન અવસ્થા વાળા જોવા મળે તત્વોના, તો કે ભાઈ +3 ઓક્સિડેશન અવસ્થા વાળા જોવા મળે. જ્યારે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે નાઇટ્રોજન છે એ +5 ઓક્સિડેશન અવસ્થા ઉપરાંત +1 +2 +4 ઓક્સિડેશન અવસ્થાઓ પણ દર્શાવે છે. તો નાઇટ્રોજનની જો વાત કરીએ સમૂહનું પહેલું તત્વ જે છે તે એ જ્યારે બાજુમાં રહેલ ઓક્સિજન એની સાથે રિએક્શન કરે, બરાબર. તો નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે રિએક્શન કરી અને નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ છે એ બનાવે છે. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ જે બનાવે છે એની અંદર શું જોવા મળે તો કે નાઇટ્રોજનના ઓક્સાઇડમાં નાઇટ્રોજન જે છે એની +5 +1 +2 +4 આવી બધી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે. કોની? નાઇટ્રોજનની, બરાબર. જેના વિશે આપણે આગળ ચર્ચા છે એ કરશું. નાઇટ્રોજનના ઓક્સાઇડમાં NO હું તમને બતાવી દઉં તમને ખ્યાલ આવે. નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર છે તમે જોશો તો નાઇટ્રોજનના ઓક્સાઇડમાં જો અહીંયા આગળ તમને આપ્યું છે કે N2O એમાં નાઇટ્રોજનની +1 ઓક્સિડેશન અવસ્થા, NO માં +2, N2O3 માં +3, NO2 માં +4, N2O4 માં +4, N2O5 માં +5. તો તમે જોઈ શકો છો કે નાઇટ્રોજનના બધા જુદા જુદા વિવિધ પ્રકારના ઓક્સાઇડ્સ છે અને આ નાઇટ્રોજનના વિવિધ પ્રકારના ઓક્સાઇડ્સમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 થી લઈને +5 સુધીની અલગ અલગ થઈ જોવા મળે છે. પરંતુ એ આપણે આગળ આવશે ત્યારે આપણે એનો અભ્યાસ છે એ કરશું કે નાઇટ્રોજન જે છે એ ઓક્સિજન સાથે રિએક્શન કરે ત્યારે ઘણી બધી જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રોજનની જોવા મળે છે. જો કે નાઇટ્રોજન તત્વ હેલોજન તત્વો સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવી શકતું નથી. નાઇટ્રોજન જે છે એ હેલોજન સાથે, હેલોજન એટલે તમને ખબર છે કે સમૂહ નંબર 17 ના તત્વો, તો નાઇટ્રોજન છે એ હેલોજન તત્વો સાથે જ્યારે જોડાય ત્યારે +5 ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજન છે એ બની શકતા નથી. કારણ કે નાઇટ્રોજન પાસે બીજા તત્વના ઇલેક્ટ્રોનને સમાવીને બંધ બનાવવા માટે ડી કક્ષક છે એ હોતી નથી. કારણ કે તમે નાઇટ્રોજનમાં વિચારો ને તો નાઇટ્રોજનમાં બીજી કક્ષા છે ને એ છેલ્લી કક્ષા છે. હવે સામાન્ય રીતે નિયમ મુજબ જોવા જાવ તો બીજી કક્ષા સુધી માત્ર બે જ કક્ષક આવે, એક S અને એક P. ડી કક્ષકની શરૂઆત થાય પણ એ ક્યાંથી થાય? ત્રીજી કક્ષાથી થાય. એટલે ત્રીજી કક્ષામાં S, P અને D એમ ત્રણેય કક્ષકો હાજર હોય. તો ફોસ્ફરસની અંદર તમે જોવા જાવ ને તો S અને P માં ઇલેક્ટ્રોન ભરાણા હોય, D હાજર હોય અને ખાલી હોય પછી. ત્યારે નાઇટ્રોજનમાં એવું નથી બનતું. નાઇટ્રોજનમાં બીજી કક્ષા સુધી જ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય છે. કારણ કે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એ તમે જુઓ તો ખ્યાલ આવે કે 2s2 2p3 લખેલું છે. 2s2 2p3 લખેલું છે ઇન ધ સેન્સ કે એની અંદર
ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાં એમાં 5 જ ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં પાછી ડી કક્ષક હાજર હોતી નથી એટલે નાઇટ્રોજન પાસે ડી કક્ષક અવેલેબલ નથી એમ કહી શકાય. નાઇટ્રોજન પાસે ડી કક્ષક હાજર નથી એટલે એ ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો ન બનાવી શકે. કેટલાક ઓક્સો એસિડ સંયોજનોમાં ફોસ્ફરસ પણ +1 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો એટલે એવા કે ફોસ્ફરસ સાથે ઓક્સિજન અને બીજા તત્વ સ્વરૂપે હાઇડ્રોજન છે એ જોડાયેલો હોય. તો ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનોની જો આપણે વાત કરીએ દાખલા તરીકે H3PO4 H3PO3 આ બધા ફોસ્ફો ઓક્સો એસિડ્સ છે એ કહેવાય. આ બધા ઓક્સો એસિડ સંયોજનો છે એની અંદર ફોસ્ફરસ +1 અને +4 ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે. નાઇટ્રોજનના કિસ્સામાં તેની +1 થી +4 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થાઓની વૃદ્ધિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. કે ભાઈ સામાન્ય રીતે છે તમે જોવા જાવ તો નાઇટ્રોજન છે એની +1 થી લઈને +4 સુધીની ઓક્સિડેશન અવસ્થાઓ એસિડિક દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય. વિષમ પ્રમાણમાં એટલે શું તો કે અહીંયા આગળ તમે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગણો તો HNO2 છે એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગણવી હોય તો નાઇટ્રોજન છે એની X ગણવી પડે એટલે હાઇડ્રોજનની +1 ઓક્સિડેશન અવસ્થા નાઇટ્રોજનની X અને ઓક્સિજન છે એના માટે આપણે ધારો કે -2 = 0 છે એ લઈએ તો અહીંયા આગળ છે +1 + x - 4 = 0. That means કે x કેવું થશે તો કે ભાઈ +3 ઓક્સિડેશન અવસ્થા. તો અહીંયા નાઇટ્રોજનની કઈ ઓક્સિડેશન અવસ્થા છે +3. ઓકે એવી જ રીતે તમે અહીંયા આગળ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે એ ગણશો તો કેટલી આવશે +5. અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા ગણશો તો કઈ આવશે +2. તો તમે જુઓ અહીંયા આગળ પ્રક્રિયકમાં જે HNO2 છે એમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +3 છે જ્યારે એમાંથી નિપજો બને છે ત્યારે નાઇટ્રોજન છે એ પ્રક્રિયકમાં રહેલા નાઇટ્રોજનની +3 ઓક્સિડેશન અવસ્થાથી એક ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવશે અને એક નીચી ઓક્સિડેશન અવસ્થા વાળું સંયોજન બનાવશે. બરાબર. તો પ્રક્રિયકમાં રહેલ નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +3 એના કરતા નિપજમાં જે નાઇટ્રોજનના સંયોજનો બન્યા એમાં એકમાં +3 ઓક્સિડેશન +5 ઓક્સિડેશન અવસ્થા અને એકમાં +2 એટલે કે વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા પ્રક્રિયકમાં રહેલા નાઇટ્રોજનની છે. આવી પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય અથવા વિષમ પ્રક્રિયા છે એ કહેવાય. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો છે એ એસિડિક માધ્યમમાં આવી વિષમી પ્રક્રિયા છે એ આપતા હોય છે. વિષમીકરણ પ્રક્રિયા આપતા હોય છે ઇન ધ સેન્સ કે એક માં વધારે અને એકમાં ઓછી ઓક્સિડેશન અવસ્થા મળતી હોય છે. નાઇટ્રોજનમાં માત્ર 4 કક્ષકો જ બંધન માટે પ્રાપ્ય હોવાથી તેની મહત્તમ સંયોજકતા 4 સુધી મર્યાદિત છે. નાઇટ્રોજન જે છે ને એમાં બાહ્યતમ કક્ષામાં હમણાં આપણે વાત કરીએ એમ કે 2s અને 2p તો p કક્ષક છે એની પેટા 3 કક્ષકો આવે કઈ px py અને pz જ્યારે s કક્ષક છે એની તો પેટા કક્ષક એ પોતે એક જ છે તો ટોટલ તમે કક્ષકોની સંખ્યા ગણો તો કેટલી થઈ 4. તો એનો મતલબ એવો થયો કે નાઇટ્રોજન છે એ મેક્સિમમ કેટલા બંધ બનાવી શકવાની ક્ષમતા ધરાવે છે 4 બંધ. 4 કરતા વધારે બંધ નાઇટ્રોજન ન બનાવી શકે. જ્યારે ભારે તત્વો તેમની બાહ્યતમ કક્ષામાં ખાલી ડી કક્ષક ધરાવે છે જે બંધન માટે ઉપયોગી થઈ શકે છે અને તેથી તેમની સંયોજકતા વિસ્તરે છે. જેમ કે PF6- માં છે તેમ એમાં ફોસ્ફરસ છે એ 6 ફ્લોરિનને પોતાની સાથે જોડેલા છે. જુઓ મેં તમને આગળ વાત કરી હતી એમ કે અહીંયા આગળ તમે ફોસ્ફરસ છે એ જુઓ તો ફોસ્ફરસમાં છેલ્લી કક્ષા એટલે કઈ છે ત્રીજી કક્ષા છે. હવે ત્રીજી કક્ષાની અંદર છે S P અને D એમ ત્રણેય કક્ષકો અવેલેબલ હોય ને. અહીંયા આગળ S P તો એ તો બંને ભરેલી છે 3s માં 2 ઇલેક્ટ્રોન છે 3p ની અંદર 3 ઇલેક્ટ્રોન છે. અહીંયા આગળ 3d કક્ષક હાજર હોય પણ એ ખાલી હોય. જો અહીંયા આગળ 3d ભરાયેલી છે બરાબર D વિભાગમાં ભરાયેલી છે. અહીંયા આગળ છે એ હોય કરી પણ ખાલી હોય એમ એ પછીથી ભરાય છે આર્ગોન પછી ભરાય છે તમે જોઈ શકતા હશો. આમ તો આર્ગોન નહીં કેલ્શિયમ પછી ઠેક ભરાય છે 3d કક્ષક. એટલે ફોસ્ફરસ પછીથી બધાયનામાં ડી કક્ષક હાજર છે પણ કેવી છે પાછી ખાલી છે.
એટલે બંધ બનાવવા માટે એ શું થઈ શકે એમ હોય છે, ઉપયોગી બની શકે એમ. દાખલા તરીકે તમને ઉદાહરણ આપ્યું છે PH6- નાઇટ્રોજન તત્વની અનિયમિત ગુણધર્મો છે એ સમજાવો. પ્રશ્ન નંબર 4 તમને આપ્યો છે કે નાઇટ્રોજન તત્વના અનિયમિત ગુણધર્મો વિશે છે એ માહિતી આપો. તો જો નાઇટ્રોજનના અનિયમિત ગુણધર્મો જે છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો નાઇટ્રોજનનો અણુ છે અનિયમિત ગુણધર્મો એટલે શું, પહેલા તો એ સમજવું જરૂરી છે. 11મા ધોરણની અંદર તમે ભણ્યા હો તો ખ્યાલ હશે કે આમ તો સામાન્ય રીતે આપણે એવું સમજ્યા છીએ કે આવર્ત કોષ્ટકમાં કોઈ પણ ઊભો સમૂહ છે એ તમે લઈ લ્યો તો એમાં આવતા દરેક તત્વોના ગુણધર્મો છે એ કેવા હોય છે, સરખા હોય છે. પરંતુ પાછળ જતા એવું માલુમ પડ્યું કે દરેક સમૂહની અંદર સ્ટાર્ટ થાય, દરેક સમૂહ જે સ્ટાર્ટ થાય એમાં પહેલું તત્વ એવું છે કે જે ગુણધર્મોની બાબતમાં પોતાના સમૂહની અંદર રહેલા તત્વો કરતા કેટલાક વિશેષ ગુણધર્મો ધરાવે છે. મીન્સ કે આ સમૂહની આપણે વાત કરતા હોઈએ 15માના, તો નાઇટ્રોજનના ગુણધર્મો છે એ કોને મળતા હોવા જોઈએ, તો કે પોતાના સમૂહની અંદર રહેલા ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ આ બધાના ગુણધર્મોને શું થતા હોવા જોઈએ, મળતા હોવા જોઈએ. પરંતુ કઈક ઘટના એવી બને છે કે સમૂહની અંદર રહેલું પ્રથમ તત્વ પોતાના સમૂહના અન્ય તત્વો સાથે કેટલાક ગુણધર્મોની બાબતમાં કેવું પડે છે, જુદું પડે છે. આ ઘટના છે એને શું કહેવાય છે, અનિયમિત વર્તણૂક. તો 15મા સમૂહની સ્ટાર્ટિંગનું પહેલું તત્વ એટલે કે નાઇટ્રોજનમાં પણ એવું બને છે કે નાઇટ્રોજનના કેટલાક એવા ગુણધર્મો છે કે જે પોતાના સમૂહની અંદર રહેલા અન્ય તત્વો સાથે સમાનતા દર્શાવતા નથી, અથવા તો પોતાના સમૂહની અંદર રહેલા અન્ય તત્વો સાથે સમાનતા દર્શાવતું નથી. તો હવે આવું શા માટે આવું એવા કયા ગુણધર્મો છે જેમાં નાઇટ્રોજન પાસે છે પણ પોતાના સમૂહની અંદર અન્ય પાસે એવો ગુણ નથી? તો સમજીએ કે નાઇટ્રોજનનો અણુ છે એ દ્વિપરમાણવીય N2 ડાયનાઇટ્રોજન વાયુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. નાઇટ્રોજન છે ને વાતાવરણમાં N2 સ્વરૂપમાં છે, મીન્સ કે દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે છે અને પાછું વાયુ અવસ્થામાં છે. જ્યારે એના સમૂહની અંદર જ તે એટલે કે 15મા સમૂહમાં તે અન્ય તત્વોની આપણે વાત કરીએ એટલે કે ફોસ્ફરસ ની આપણે વાત કરીએ તો ફોસ્ફરસ છે, આર્સેનિક છે, એન્ટીમની, બિસ્મથ આ બધાની આપણે વાત કરીએ તો અન્ય તત્વો છે એ ઘન અવસ્થામાં અને M4 અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો જેમ નાઇટ્રોજનમાં N2 છે એમ ફોસ્ફરસ છે એ P4 સ્વરૂપમાં કુદરતમાંથી મળી આવે છે. અને પાછો કઈ અવસ્થામાં મળી આવે છે, ઘન અવસ્થાની અંદર મળી આવે છે. અપવાદ સ્વરૂપે બિસ્મથ છે. બિસ્મથ છે એ એક પરમાણવીય છે. એક પરમાણવીય મીન્સ કે બિસ્મથ છે એનો પરમાણુ Bi સ્વરૂપમાં જ કુદરતમાંથી મળી આવે. કે નાઇટ્રોજન જોડે આવી રીતે N2 સ્વરૂપમાં કે ફોસ્ફરસ જોડે P4 સ્વરૂપમાં નથી હોતો. નાઇટ્રોજન જે છે એ દ્વિઅણુ સ્વરૂપે છે, જ્યારે અન્ય બધા તત્વો છે એ ઘન અવસ્થામાં અને M4 અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે, જ્યારે બિસ્મથ એક અપવાદ છે એ એક પરમાણવીય અણુ સ્વરૂપે હોય છે. નાઇટ્રોજન તત્વ અપર રૂપો ધરાવતું નથી. નાઇટ્રોજન તત્વ છે એ અપર રૂપો નથી ધરાવતું. લાઈક આપણે જોયું તો હમણાં ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે કાર્બન છે તો એના અપર રૂપો જોવા મળે છે. અપર રૂપો ઇન ધ સેન્સ કે કાર્બન છે એ હીરો અને ગ્રેફાઇટ એમ બે અલગ અલગ સ્વરૂપમાં જોવા મળે છે, પરંતુ નાઇટ્રોજનના એવા અપર રૂપો જોવા નથી મળતા એમ. જ્યારે બાકીના તત્વો છે એના સમૂહમાં અપર રૂપો ધરાવે છે. લાઈક ફોસ્ફરસ છે ને તો આપણે આગળ સમજશું કે સફેદ રાતો અને કાળો ફોસ્ફરસ, આવા સફેદ રાતો અને પીળો ફોસ્ફરસ સોરી તો આવા ફોસ્ફરસ છે એ જોવા મળે છે, મીન્સ કે અપર રૂપો જોવા મળે છે. તો સમૂહ નંબર 15 ની અંદર પહેલું તત્વ નાઇટ્રોજન છે એના અપર રૂપો નથી, જ્યારે અન્ય તત્વોના અપર રૂપો છે એ જોવા મળે છે. નાઇટ્રોજન છે એનો ટ્રાયોક્સાઇડ એટલે કે N2O3 અને નાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એટલે કે N2O5 એક પરમાણવીય છે. એક પરમાણવીય એટલે આ N2O3 સ્વરૂપમાં અને N2O5 સ્વરૂપમાં જ છે. પરંતુ અન્ય તત્વો છે એના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ દ્વિપરમાણવીય સ્વરૂપે હોય છે. કે ભાઈ દાખલા તરીકે P4O6 તો ખરેખર આમાં શું છે ખબર છે, P2O3 આવા બે અણુ એકબીજામાં ભળી ગયા હોય છે.
બે અણુ એકબીજામાં ભળી જાય એટલે કુલ શું બને છે P4O6 છે એ બને છે બરાબર આવું જ આર્સેનિકમાંય બને છે ફોસ્ફરસના પેન્ટોક્સાઇડમાં વિચારો તો P2O5 વત્તા P2O5 આવા બે અણુ એકબીજામાં ભળી જાય છે અને ફોસ્ફરસ છે એનો પેન્ટોક્સાઇડ છે એ ખરેખર કુદરતમાં આવી રીતે અસ્તિત્વ ધરાવે છે કે ભાઈ P4O10 આર્સેનિકમાં પણ એવું છે જ્યારે નાઇટ્રોજનમાં એવું નથી નાઇટ્રોજનમાં N2O3 સ્વરૂપે જ અસ્તિત્વ ધરાવે છે કુદરતની અંદર સિંગલ અણુ સ્વરૂપે જ તે જ્યારે નાઇટ્રોજનનો પેન્ટોક્સાઇડ છે એની વાત કરો તો એ પણ કુદરતની અંદર N2O5 સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવે છે એમાં બે અણુઓ આની જોડે ભેગા નથી થઈ ગયા તો ફોસ્ફરસ આર્સેનિક જે છે એના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ કુદરતમાં દ્વિપરમાણવીય સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે જ્યારે નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ જે છે એ એમ જ છે કુદરતની અંદર એક આણ્વીય અવસ્થામાં જ અસ્તિત્વ ધરાવે છે દ્વિઆણ્વીય એટલે બે અણુઓ ભેગા થઈ ગયા હોય કુદરતમાં પણ એ જ અવસ્થામાં હોય આપણે કેમ એમ કહીએ કે નાઇટ્રોજન તો N2 અવસ્થામાં જ હોય એમ તો કુદરતમાં ફોસ્ફરસનો પેન્ટોક્સાઇડ છે એ બે અણુ ભેગા થઈ ગયેલી અવસ્થામાં જ હોય આવી રીતે બરાબર ટ્રાયોક્સાઇડ છે એ કુદરતમાં આવી રીતે જ હોય એમ બરાબર બે અણુઓ ભેગા થઈ ગયા હોય જ્યારે નાઇટ્રોજનમાં એવું નથી નાઇટ્રોજનના ટ્રાયોક્સાઇડ અને પેન્ટોક્સાઇડ છે એ આવી રીતે સિંગલ અણુઓના સ્વરૂપમાં જ અસ્તિત્વ ધરાવે છે નાઇટ્રોજન તત્વનો ટ્રાયહાઇડ્રાઇડમાંથી NH3 ઝેરી નથી પરંતુ અન્ય તત્વોના ટ્રાયહાઇડ્રાઇડ છે એ ઝેરી છે નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ એટલે આ તમે જુઓ એમોનિયા ફોસ્ફરસનો હાઇડ્રાઇડ એટલે PH3 એને ફોસ્ફિન કહેવાય ફોસ્ફરસ પછી આવે આર્સેનિક તો આર્સેનિકનો હાઇડ્રાઇડ એટલે AsH3 એને આર્સિન કહેવાય તો NH3 એટલે એમોનિયા છે એ ઝેરી નથી જ્યારે ફોસ્ફિન અને આર્સિન છે એ ઝેરી છે તો એ દ્રષ્ટિએ પણ નાઇટ્રોજનના હાઇડ્રાઇડ છે એ પોતાના જ સમૂહની અંદર રહેલા અન્ય તત્વોના હાઇડ્રાઇડ કરતા કેવા પડે છે જુદા નાઇટ્રોજન અધાતુ હોવાથી તેનો ઓક્સાઇડ છે એ કેવો હોય એસિડિક હોય નાઇટ્રોજનનો ઓક્સાઇડ એટલે ગમે તે લઈ શકો લાઈક NO N2O N2O3 આ બધા નાઇટ્રોજનના જુદા જુદા ઓક્સાઇડ છે N2O5 N2O4 આ બધા જુદા જુદા નાઇટ્રોજનના ઓક્સાઇડ છે આ બધા ઓક્સાઇડ છે એમાં નાઇટ્રોજન તત્વ અધાતુ છે અધાતુનો ઓક્સાઇડ હંમેશા બે એસિડિક હોય યાદ રાખજો અને ધાતુનો ઓક્સાઇડ છે એ કેવો હોય બેઝિક હોય બરાબર અધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોય એસિડિક જ્યારે ધાતુના ઓક્સાઇડ છે એ કેવા હોય બેઝિક હોય ઓકે તો અહીંયા નાઇટ્રોજન છે એ અધાતુ છે અને એનું ઓક્સિજન સાથેનું સંયોજન એટલે એને નાઇટ્રોજનના ઓક્સાઇડ કહેતા તો અધાતુનો ઓક્સાઇડ છે અને અધાતુનો ઓક્સાઇડ કેવા પ્રકારનો છે એસિડિક છે જ્યારે બાકીના બધા તત્વોમાં ફોસ્ફરસ પછીનામાં બધામાં કેવા હોય છે બેઝિક ઓક્સાઇડ હોય કારણ કે એ બધા અર્ધધાતુ અને ધાતુ આવી જાય છે નાઇટ્રોજનના હેલાઇડમાં NF3 સિવાયના વિસ્ફોટક છે બાકીના તત્વોના હેલાઇડ છે એ કેવા છે સ્થાયી છે નાઇટ્રોજનના હેલાઇડ જે છે બરાબર એમાં આપણે જોઈએ તો હેલાઇડ સંયોજનો એટલે NX3 X એટલે હેલોજન પરંતુ NF3 એ કેવો છે કે જેનો વિસ્ફોટ થાય છે વિસ્ફોટક છે જ્યારે બાકી બધા તમે વિચારો NCl3 NBr3 NI3 તો આ બધા પાછા કેવા છે સ્થાયી છે બરાબર અથવા તો અન્ય તત્વોના હેલાઇડ વિચારો નાઇટ્રોજન પછી ફોસ્ફરસનો હેલાઇડ તો NF3 બરાબર પછી PF3 PCl3 PBr3 તો આ બધા તત્વોના હેલાઇડ સંયોજનો છે એ બધા કેવા છે સ્થાયી છે નાઇટ્રોજન તત્વ નાનું અને ઊંચી વિદ્યુત ઋણતા ધરાવે છે તેથી એ પીપાઈ બંધ બનાવી શકે તમે કદની દ્રષ્ટિએ વિચારો ને તો આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જાવ તો કદ ઘટે એ દ્રષ્ટિએ નાઇટ્રોજન છે ને બરાબર આખા આવર્ત કોષ્ટકમાં ત્રીજા નંબરનું સૌથી નાનું તત્વ છે સૌથી નાનો ફ્લોરિન એથી થોડોક મોટો ઓક્સિજન એથી થોડોક મોટો નાઇટ્રોજન એટલે કદની દ્રષ્ટિએ જોવા જાવ ને તો નાનામાં નાનું છેલ્લેથી ત્રીજું તત્વ નાઇટ્રોજન એટલે કદની દ્રષ્ટિએ ખૂબ નાનું છે
પછી વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ વિચારો ને તો ડાબી બાજુથી જમણી બાજુ જાવ એમ વિદ્યુત ઋણતા છે એ શું થાય વધે તો વિદ્યુત ઋણતાની દ્રષ્ટિએ વિચારો ને તો પહેલેથી ત્રીજા નંબરનું છે સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની પછી થોડીક ઓછી ઓક્સિજનની અને એથી થોડીક ઓછી નાઇટ્રોજનની મીન્સ કે નાઇટ્રોજન છે એની વિદ્યુત ઋણતા પણ ખાસી એવી વધારે છે ત્રીજા નંબરનો ક્રમ આવે છે પરિણામ સ્વરૂપે બીજા તત્વો સાથે પી બંધ છે એ બનાવી શકે છે જો પી કક્ષક એકબીજા સાથે જોડાય એક પરમાણુની પી કક્ષક અને બીજા પરમાણુની પણ પી કક્ષક પરંતુ એ બંને કક્ષક ક્યાંથી જોડાતી હોય તો કે ભાઈ બંને કક્ષક જો છેડા જોડાતી હોય તો સિગ્મા બંધ કહેવાય પણ આગળ મેં સમજાવ્યું હતું એમ કે બાજુથી બાજુ જો જોડાતી હોય તો એને કેવો બંધ કહેવાય પાઈ બંધ છે તો એનો મતલબ એવો થયો કે નાઇટ્રોજનની પી કક્ષક બીજા તત્વની પી કક્ષક સાથે બાજુથી બાજુ જોડાય અને કયો બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે પી પાઈ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે ડાયનાઇટ્રોજન વાયુ N ટ્રિપલ બોન્ડ N તરીકે અસ્તિત્વ ધરાવે છે જેમાં બે નાઇટ્રોજનની વચ્ચે ત્રિબંધ છે જેમાં બે પી પાઈ બંધ હોય છે નાઇટ્રોજન વચ્ચે જે આ ત્રણ બંધ બને છે એમાં એક બંધ સિગ્મા પણ બાકીના બંને બંધ છે એ કેવા હોય છે પાઈ એમાં નાઇટ્રોજન જે છે એની તે બે પી કક્ષકો એકબીજા સાથે ક્યાંથી જોડાતી હોય બાજુથી બાજુ જોડાય એટલે કયો બંધ બન્યો કહેવાય પાઈ બંધ બરાબર તો નાઇટ્રોજનમાં જ આવું બને છે જ્યારે સમૂહ નંબર 15 માં બાકીના તત્વો પી પાઈ બંધ રચવાની વિશિષ્ટતા ધરાવતા નથી જ્યારે અન્ય તત્વો છે લાઈક ફોસ્ફરસ તો ફોસ્ફરસની સાથે જોડાય અને પાઈ બંધ છે એ નથી બનાવી શકતો પી પાઈ બંધ આર્સેનિક છે એ આર્સેનિકની સાથે જોડાય અને પી પાઈ બંધ છે એ નથી બનાવી શકતો બરાબર એન્ટીમની છે એ નથી બનાવી શકતો એ બધા બનાવે છે પણ કેવા બંધ બનાવે છે સિંગલ બોન્ડ નાઇટ્રોજન જોડે આવી રીતે ત્રિબંધ છે એ બનાવવાની ક્ષમતા એમાં નથી જ્યારે બિસ્મથની વાત કરીએ તો બિસ્મથમાં તો કેવા પ્રકારનો બંધ હોય છે ધાત્વિક બંધ છે એ જોવા મળતો હોય છે ધાત્વિક બંધ ઇન ધ સેન્સ એમાં પેલો ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો છે એ આખો તમને જોવા મળે બરાબર ઇલેક્ટ્રોન સમુદ્ર નમૂનો એટલે કે ધાતુનો સ્ફટિક હોય ધાતુના સ્ફટિકમાં ઘણા બધા બિસ્મથના ધન આયનો છે એ હાજર હોય અને એને ઋણ આયન સ્વરૂપે જે ઇલેક્ટ્રોન મુક્ત કર્યા હોય સ્ફટિકમાં વચ્ચે આવેલા બરાબર એટલે આમાં બે બિસ્મથ વચ્ચે જે બોન્ડિંગ ક્રિએશન થાય છે એને ધાત્વિક બંધ કહેવાય નાઇટ્રોજન તત્વની સંયોજકતા કક્ષામાં ડી કક્ષક છે એ પ્રાપ્ય નથી જેથી નાઇટ્રોજનની મહત્તમ બંધન ક્ષમતા છે એ 4 છે અથવા નાઇટ્રોજનની બંધન ક્ષમતા 4 છે આથી નાઇટ્રોજન ડી પી પાઈ બંધ ન બનાવી શકે ડી પાઈ એટલે જો એક પરમાણુની ડી કક્ષક અને બીજા પરમાણુની પી કક્ષક તો નાઇટ્રોજન પાસે તો ડી કક્ષક છે જ નહીં એટલે ડી કક્ષક છે એ બંધ બનાવવામાં ભાગ લે એવો કોઈ પ્રશ્ન ઉત્પન્ન નથી થવાનો એટલે જ કીધું કે નાઇટ્રોજન જે છે એ પોતાની ડી કક્ષક વાપરે અને બીજો પરમાણુ જોડાતો હોય પી કક્ષક વાપરે અને એ બંને ક્યાંથી જોડાય બાજુથી બાજુ એટલે પાઈ બંધ બને આવો બંધ છે એ બનતો નથી જ્યારે અન્ય તત્વો આવો બંધ બનાવી શકે છે સમૂહ નંબર 15 ની અંદર કારણ કે સમૂહ નંબર 15 માં નાઇટ્રોજન પછીના બધા તત્વો છે એ બધા પાસે ડી કક્ષક છે ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ આ બધા પાસે ડી કક્ષક છે એટલે ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની એ બધાય પોતાની ડી કક્ષક જે ખાલી છે તે બીજા પરમાણુની પી કક્ષક સાથે જોડી અને ડી પી પાઈ બંધ છે અને શું કરી શકે છે બનાવી શકે છે બરાબર લાઈક અહીંયા આગળ તમને આપ્યું છે જો કે R3P ઓક્સિજન સાથે જોડાય છે તો ફોસ્ફરસ છે બરાબર એ કોની સાથે જોડાણું છે 3R સાથે જોડાયેલું છે અને 2 ઓક્સિજન સાથે બંધ બનાવ્યો છે તો અહીંયા આગળ ઓક્સિજન સાથે જે બોન્ડિંગ બને છે આ બોન્ડિંગ ની અંદર એને કયો બંધ છે એ કયો પેલું વાક્યું છે તો કે ડી પી પાઈ બોન્ડિંગ છે એ બનાવ્યું હોય બરાબર અહીંયા આગળ R એટલે શું છે આલ્કાઇલ ગ્રુપ મીન્સ કે CH3 ઓર્ગેનિક ભણ્યા ત્યારે મેં વારંવાર કીધું બરાબર તો CH3 CH2 આલ્કાઇલ ગ્રુપ છે બધા ઓકે તો આવા આલ્કાઇલ ગ્રુપ તરીકે R હોય અહીંયા આગળ આ ફોસ્ફરસ છે એને પોતાની કઈ કક્ષક છે એ બંધ બનાવવામાં વાપરી છે ડી કક્ષક વાપરી છે આપણે એવું અનુમાન કરી શકીએ
કારણ કે ફોસ્ફરસ પાસે ડી કક્ષક છે એ અવેલેબલ છે અને અન્ય પરમાણુની કઈ કક્ષક સાથે એને બંધ બનાવ્યો હશે પી કક્ષક સાથે ક્યાંથી જોડાણી છે બાજુએથી એટલે ડી પાઈ બંધ બન્યો કહેવાય ડી પાઈ પી પાઈ દાખલા તરીકે ફોસ્ફરસ અને આર્સેનિક તત્વો છે એ ડી પાઈ અને પી પાઈ બંધ પણ બનાવી શકે છે ફોસ્ફરસ છે એ C2H5 ફ્રાઇસ સંયોજન જ્યારે બનાવે આર્સેનિક છે એ C6H5 ફ્રાઇસ સંયોજન છે એ બનાવે બરાબર ત્યારે એમાં ડી પાઈ પી પાઈ બોન્ડિંગ છે એ બનતું હોય છે આ રીતે આપણે આ ઘટના છે એને શું કરી શકીએ સમજી શકીએ નાઇટ્રોજન છે એની અનિયમિત વર્તુળાંક સમજ્યા પછી મીન્સ કે નાઇટ્રોજન તત્વ છે એ પોતાના સમૂહની અંદર રહેલા અન્ય તત્વોથી ગુણધર્મોની બાબતમાં કેટલાક ગુણધર્મોની બાબતમાં અલગ પડે છે એનો અભ્યાસ છે એ કર્યા પછી આપણે આગળના ટોપિક ઉપર છે એ આગળ વધીએ પ્રશ્ન નંબર 5 સમૂહ 15 ના તત્વોની હાઇડ્રોજન ઓક્સિજન હેલોજન તત્વો અને ધાતુ તત્વો સાથેની પ્રક્રિયા વિશે ચર્ચા કરો મીન્સ કે સમૂહ નંબર 15 ના તત્વો છે એના હાઇડ્રોજન સાથેના સંયોજનો સમૂહ નંબર 15 છે એના ઓક્સિજન સાથેના સંયોજનો એવી જ રીતે હેલોજન એટલે કે સમૂહ નંબર 17 ધાતુ સાથે કેવી રીતે જોડાય છે આ બધી ચર્ચા છે એ કરવાનું કીધું છે તો આપણે સૌથી પહેલા સમૂહ નંબર 15 ના હાઇડ્રોજન સાથેના સંયોજનો છે એ વિચારીએ હાઇડ્રોજન સાથેના સંયોજનો ઇન ધ સેન્સ કહેવાનો મતલબ એમ છે કે સમૂહ નંબર 15 ના તત્વો હાઇડ્રોજન સાથે જોડાય અને કેવા પ્રકારના સંયોજનો બનાવે છે તો તમને આપ્યું છે કે સમૂહ નંબર 15 ના બધા તત્વો EH સમૂહ નંબર 15 ના તત્વો EH3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો છે એ બનાવે છે EH3 પ્રકારના એટલે આમાં કહેવાનો મતલબ શું છે ખબર છે E એટલે કયું તત્વ સમૂહ નંબર 15 નું સમૂહ નંબર 15 નું તત્વમાં નાઇટ્રોજન NH3 ફોસ્ફરસ PH3 લાઈક અહીંયા આગળ લખેલા છે આર્સેનિક ASH3 એન્ટીમની SbH3 બિસ્મથ તો કે BiH3 આવા જુદા જુદા પ્રકારના હાઇડ્રાઇડ છે એ સમૂહ નંબર 15 ના જોવા મળે આમાં EH3 ટૂંકમાં લખી નાખ્યું છે E એટલે શું તો કે E એટલે સમૂહ નંબર 15 નો તત્વ જ્યાં E is equal to નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ છે આ હાઇડ્રાઇડ સંયોજનો તેમના ગુણધર્મોમાં નિયમિત ક્રમ દર્શાવે છે મીન્સ કે આના ગુણધર્મો છે એ ક્રમિકતામાં જોવા મળે કે ભાઈ ફોર એક્ઝામ્પલ સમૂહમાં NH3 થી BiH3 તરફ જતા હાઇડ્રાઇડ સંયોજનોની સ્થાયીતા ઘટે છે પરંતુ NH3 થી બિસ્મથના હાઇડ્રાઇડ તરફ જતા રિડક્શન કરતા તરીકેનો ગુણ છે એ વધે છે સામાન્ય રીતે તમે જોવા જાવ તો સમૂહમાં જે સૌથી છેલ્લું તત્વ છે બરાબર તો સમૂહમાં જે સૌથી છેલ્લું તત્વ છે એનાથી સમૂહમાં આવેલું જે છેલ્લું તત્વ છે બિસ્મથ એનો હાઇડ્રાઇડ થી લઈ અને નાઇટ્રોજનના હાઇડ્રાઇડ તરફ છે તમે જાઓ તો ધીમે ધીમે સ્થાયીતા છે એ વધે ઓકે સ્ટેબિલિટી જે છે એ શું થાય છે વધે છે અથવા ઊંધું બોલવું હોય તો આમથી આમ જાવ એટલે સ્થાયીતા છે એ ઘટે છે પરંતુ રિડક્શન કરતાનો ગુણ છે એ શું થાય છે વધે છે રિડક્શન કરતા એટલે શું રિડક્શન કરતા સામેવાળા પદાર્થનું શું કરે રિડક્શન જ્યારે પોતાનું શું થતું હોય ઓક્સિડેશન યાદ રાખજો બરાબર પોતાનું છે એ શું થાય ઓક્સિડેશન અને સામેવાળા પદાર્થનું શું કરી દે રિડક્શન કરી દે તો બિસ્મથ એટલે કે BiH3 છે એ સામેવાળા પદાર્થનું જેની સાથે રિએક્શન કરતો હોય એનું રિડક્શન છે એ ઝડપથી કરી શકે છે એટલે એને પ્રબળ રિડક્શન કરતા પદાર્થ છે એ કહેવાય બરાબર નાઇટ્રોજનની ઊંચી વિદ્યુત ઋણતા અને નાના કદને કારણે NH3 ઘન તેમજ પ્રવાહી અવસ્થામાં હાઇડ્રોજન બંધ બનાવે છે
NH3 એટલે આપણે એમોનિયાનો અણુ કહીએ, નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ. આ નાઇટ્રોજનનો હાઇડ્રાઇડ છે એ ઘન અવસ્થામાં અને પ્રવાહી અવસ્થામાં, આ બંને અવસ્થામાં હાઇડ્રોજન બોન્ડિંગ છે એ બનાવતો હોય. તમને યાદ હોય તો હાઇડ્રોજન બંધ, નાઇટ્રોજન જે છે એનું હાઇડ્રોજન સાથેનું આ સંયોજન, એમાં બીજો એમોનિયાનો અણુ છે એનો હાઇડ્રોજન અને એકનો નાઇટ્રોજન એકબીજા સાથે જોડાતા હોય અને એક બોન્ડિંગ ક્રિએશન થતું હોય જેને આપણે હાઇડ્રોજન બંધ કહેતા હતા. પાણીમાં પણ આવો હાઇડ્રોજન બંધ. તો નાઇટ્રોજન સમૂહનું પહેલું તત્વ જે છે એની આગળ આપણે ચર્ચા કરીએ એમ કે ઊંચી વિદ્યુત ઋણતા અને નાનું કદ એ બંનેના કારણે એમાં શું જોવા મળે છે તો કે ભાઈ હાઇડ્રોજન બંધ બને છે. જ્યારે સમૂહના અન્ય સંયોજનોની વાત કરીએ તો ફોસ્ફરસનો હાઇડ્રાઇડ છે, આર્સેનિકનો હાઇડ્રાઇડ છે, આ બધાની અંદર છે એ આવું હાઇડ્રોજન બંધ જોવા નથી મળતો. આ કારણે જ એમોનિયા જે છે એમાં હાઇડ્રોજન બંધ બને છે. એક અણુ છે એ બીજા અણુ સાથે હાઇડ્રોજન બોન્ડથી જોડાયેલું છે પ્રબળ રીતે. પરિણામ સ્વરૂપે તે NH3 જે છે એનું ગલન બિંદુ ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા હોય, જ્યારે અન્ય તત્વોના ગલન બિંદુ ઉત્કલન બિંદુ જે છે એ પ્રમાણમાં કેવા જોવા મળે? નીચા જોવા મળે. બરાબર. સમૂહ નંબર 15 ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોના ગુણધર્મો છે અહીંયા આગળ કોષ્ટકમાં આપ્યા છે. કોષ્ટક માત્ર જાણકારી માટે છે, પણ તમે જુઓ ગલન બિંદુ ઉત્કલન બિંદુ એ બંને અહીંયા આગળ નાઇટ્રોજનના કેવા છે? NH3 ના મોટા છે, બાકી બધા એના જુઓ નાના નાના છે, ઘટતા જાય છે. પછી આ SbH3 અને BiH3 ની વાત અલગ છે, એ ધાતુઓ છે. બરાબર. તો આ રીતે આપણે આને શું કરી શકીએ? સમજી શકીએ. પહેલા પ્રકારના સંયોજનો જોયા સમૂહ નંબર 15 ના હાઇડ્રોજન સાથેના સંયોજનો. હાઇડ્રોજન સાથેના સંયોજનો પછી આવે છે આપણે ઓક્સિજન પ્રત્યેના સંયોજનો અથવા ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા. મીન્સ કે સમૂહ નંબર 15 ના તત્વો ઓક્સિજન સાથે રિએક્શન કેવી રીતે કરે છે અને કેવા સંયોજનો બનાવે છે એની ચર્ચા આપણે કરશું, પણ નેક્સ્ટ લેક્ચરની અંદર. આજે આપણે અહીંયા સુધી છે એ રાખીએ.